વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર તમારું સ્વાગત છે। તો ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર ધોરણ 10ના વિદ્યાર્થીઓને 14 નંબરના પાઠની અંદર અમે આગળ અભ્યાસ કરાવી રહ્યા છીએ। ખૂબ જ સરળ પાઠો લઈને અહીં ગાડી ઈ લર્નિંગ ગુજરાતની અંદર અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। છતાં પણ કોઈ વિદ્યાર્થીઓને કોઈપણ જાતનો પ્રશ્ન અમૂઝાવતો હોય તો ઈ લર્નિંગ ગુજરાતની ચેનલ ઉપર જઈને સબસ્ક્રાઈબ કરીને ત્યાર પછી નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે તમારો પ્રશ્ન મૂકી શકો છો, જેથી કરી અમે તમને તેનું નિરાકરણ આપી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર ઉર્જા અને તેના સ્ત્રોત, કે આપણને ઉર્જા શેમાંથી મળે છે, તેની અંદર ઉર્જાના અલગ અલગ પ્રકારો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। તો દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે અત્યારે રોગોની જે મારામારી ચાલી રહી છે, તે રોગોની મારામારીની અંદર વિદ્યાર્થી મિત્રો તમારો અભ્યાસક્રમ ખૂબ જ કઠડી રહ્યો છે। તમે પૂરતા પ્રમાણમાં શાળાએ નથી જઈ શકતા કે અન્ય કોઈ સ્થાનોએ જઈને તમે અભ્યાસ નથી કરી શકતા। તો આવા સમયની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એક જ વિગત સમજવાની છે કે જે આપણે ખૂબ જ વ્યવસ્થિત તૈયાર કરવાની છે, કારણ કે બોર્ડની એક્ઝામ તો લેવાવાની છે તે કન્ફર્મ છે। એની અંદર જેવી રીતે 30% અભ્યાસક્રમ લેસ કરીને કરેલો છે, તો તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે તૈયાર કરવાનું છે। તો તે તૈયારી માટે વિદ્યાર્થી મિત્રો આપણે તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ છીએ, તો અમુક ચેપ્ટરની અંદર અમુક વિષયની અંદર અમુક પાઠો લેસ કરી દેવામાં આવેલા છે, જ્યારે ગણિત અને વિજ્ઞાન વિષયની અંદર ખાસ કરીને અમુક મુદ્દા લેસ કરેલા છે પણ પાઠ લેસ નથી કરેલા, એટલે આપણે તો સંપૂર્ણ અભ્યાસક્રમ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે અભ્યાસ ખૂબ જ સરળ શબ્દોમાં છે, સરળ ભાષાની અંદર છે, તમે સમજી શકો તે પ્રમાણે છે। તો આગળના વિડીયોની અંદર તમે રાસાયણિક વિજ્ઞાનો વિશે પણ અભ્યાસ કરેલો છે, અહીં ગાડી તમે ઉર્જા અને તેના સ્ત્રોત વિશે અભ્યાસ કરી રહ્યા છો, જે જીવ વિજ્ઞાન સાથે જોડાઈ શકે। તો દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે તમે ખૂબ જ વ્યવસ્થિત તૈયારી કરો। તો અહીં ગાડી આપણે પ્રશ્ન 9 સુધી આગળના વિડીયોમાં જોયું હતું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 10ની શરૂઆત કરવાની છે। તો સૌપ્રથમ પ્રશ્ન 10 આવે છે, ટૂંક નોંધ લખવાની છે, થર્મલ પાવર પ્લાન્ટ એટલે શું? થર્મલ પાવર પ્લાન્ટ વિશે આપણે અભ્યાસક્રમ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો થર્મલ જ્યાંથી આપણને ઉર્જા મળી રહે છે, બળતણના દહન દ્વારા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરી તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હોવાથી આવા પાવર સ્ટેશનને થર્મલ પાવર સ્ટેશન કહેવાય છે। બળતણના દહન દ્વારા, બળતણનું દહન એટલે કે ડીઝલ છે, કોલસા છે, લાકડા છે, તેના વડે દહન કરાવીને તેમાંથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરી તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હોવાથી આવા પાવર સ્ટેશનને થર્મલ પાવર સ્ટેશન કહેવાય છે। પાવર સ્ટેશનમાં દરરોજ વિપુલ જથ્થામાં અશ્મિભૂત બળતણ તરીકે આપણે વિદ્યાર્થી મિત્રો કોલસો લઈ શકીએ, લાકડાનો ઉપયોગ કરી શકીએ છીએ, ડીઝલ છે, પેટ્રોલ છે, એનો ઉપયોગ કરી શકીએ છીએ। દહન કરી પાણીને ઉકાળી બાષ્પ ઉત્પન્ન કરવામાં આવે છે। આ બાષ્પ ટર્બાઇનને ફેરવી વિદ્યુત ઉત્પન્ન કરે છે। થર્મલ પાવર સ્ટેશન કોલસા અને તેલ ક્ષેત્રોની નજીક બનાવવામાં આવે છે, જેથી સરળતાથી ત્યાં ગાડી તેને તે ઉર્જાનો જથ્થો મળી રહે। ઉર્જા એટલે કે ઉર્જા દહન, ઉર્જાના જે પ્રકારો જેમાંથી આપણને ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય તે જથ્થો સરળતાથી અને ઓછા ખર્ચે મળી રહે, કારણ કે આપેલા ચોક્કસ અંતર માટે કોલસા અને પેટ્રોલિયમના પરિવહન કરતાં વિદ્યુતનું પરિવહન વધારે અસરકારક હોય છે। પાવર પ્લાન્ટમાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ થાય છે। આ બળતણ પુનઃ અપ્રાપ્ત ઉર્જા સ્ત્રોત છે। પુનઃ અપ્રાપ્ત એટલે કે એક વખત તેને સળગાવી દીધા પછી, તેનું દહન થઈ ગયા પછી ફરીથી તેનો ઉપયોગ કરી શકાતો નથી, એટલા માટે તેને પુનઃ અપ્રાપ્ત કહેવાય છે, અશ્મિભૂત બળતણો। પાવર પ્લાન્ટ પાણીનું ઉષ્મીય પ્રદૂષણ પ્રેરે છે, તેમજ ઘણા હવાઈ પ્રદૂષકો ઉત્પન્ન કરે છે। હવાઈ પ્રદૂષણ એટલે કે હવાનું પ્રદૂષણ પણ ફેલાવનારા ઘટકો તેમાંથી વાતાવરણમાં ઠલવાતા હોય છે, અને વાતાવરણને શું કરે છે વિદ્યાર્થી મિત્રો? પ્રદૂષિત કરે છે। એટલે કે તે પ્રદૂષિત થતું અટકાવવું પણ એક બહુ ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ આપણે માટે કહી શકાય, કારણ કે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ તે વાતાવરણને સ્વચ્છ રાખવું તે પણ આપણા હાથમાં છે, તેને બગાડવું તે પણ આપણા હાથમાં છે,
અને તેની જાળવણી કરવી એ પણ આપણા હાથમાં છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો જળ વિદ્યુત પ્લાન્ટ. વિસ્તૃત રીતે સમજાવો છે જળ વિદ્યુત પ્લાન્ટ એટલે શું. જળ વિદ્યુત એટલે કે જળ એટલે પાણી, વિદ્યુત એટલે કે ઉર્જા, પાણીમાંથી મેળવાતી ઉર્જા ને શું કહેવાય છે જળ વિદ્યુત ઉર્જા. પરંતુ અહીં પ્લાન્ટ વિશે અભ્યાસ કરવાનો છે. જે પ્લાન્ટ આપણે ગુજરાતની અંદર ઉકાઈ છે, સરદાર સરોવર છે, આવી અલગ અલગ જગ્યાએથી આપણને જળ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાય તેવા ક્ષેત્રો બનાવેલા છે. માં ઊંચાઈએથી નીચે પડતા પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. સ્થિતિ ઉર્જા એટલે શું. પાણી જે સંગ્રહાયેલું છે, તો જે સંગ્રહાયેલા પાણીની અંદર કઈ ઉર્જા રહેલી છે વિદ્યાર્થી મિત્રો, સ્થિતિ ઉર્જા છે. તો તે સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર કરેલું છે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ઉર્જામાં. સૌપ્રથમ તો સ્થિતિ ઉર્જાને ગતિ ઉર્જામાં, ગતિ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. આપણા દેશની ઉર્જાની માંગનો ચોથો ભાગ જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે. જળ વિદ્યુત પ્લાન્ટ મુખ્યત્વે બંધ સાથે સંકળાયેલા હોય છે. બંધ એટલે કે જે સ્થાને બંધ બનાવવામાં આવેલો હોય નદી ઉપર, તો તેની સાથે જોડાયેલો તે પ્લાન્ટ હોય છે, જેને જળ વિદ્યુત પ્લાન્ટ આપણે કહીએ છીએ. જે ગુજરાતની અંદર સરદાર સરોવર છે, ત્યાર પછી ઉકાઈ ડેમ છે, ત્યાં બનાવવામાં આવેલો હોય છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા નદી પર ખૂબ ઊંચા બંધ બનાવવામાં આવે છે. પાણીના પ્રવાહને રોકી પાણીને મોટા જળાશયમાં એકત્રિત કરવામાં આવે છે. પાણીનું સ્તર ઊંચું આવે છે. પાણીનું સ્તર ઊંચું આવે છે એટલે તેની અંદર સ્થિતિ ઉર્જા સંગ્રહાય છે. અને આ પ્રક્રિયામાં વહેતા પાણીની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. સૌપ્રથમ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં એટલે કે પર્વતોની અંદરથી અથવા તો વરસાદનું પાણી જે આવે છે તે ગતિ સ્વરૂપે આવે છે. તે ગતિ સ્વરૂપે જે ઉર્જા મળે છે આપણને, તેને બંધની અંદર પાણી એકત્રિત કરીને આપણે શું કરીએ છીએ, સ્થિતિ ઉર્જા. ત્યાર પછી બંધમાંથી જે પાણી છોડવામાં આવે છે તે સ્થિતિ ઉર્જાનું ફરીથી શેમાં રૂપાંતર થાય છે, ગતિ ઉર્જામાં. અને ગતિ ઉર્જા વડે ટર્બાઇન ફરીને તેની અંદરથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. ડેમમાં ઊંચા સ્તર પર રહેલા પાણીને પાઇપો મારફતે બંધમાં તળિયે રાખેલા ટર્બાઇન સુધી લઈ જવામાં આવે છે. પાણીના પ્રવાહથી ટર્બાઇન ફરે છે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. તો તેના લાભ શું છે તે વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આગળ આપણે જોયું કે પાવર પ્લાન્ટ, કયો પાવર પ્લાન્ટની વાત કરી હતી, વિદ્યુત અશ્મિભૂત બળતણનો દહન કરીને જે પાવર પ્લાન્ટ બનાવવામાં આવતો હતો તેની અંદર પ્રદૂષણ થતું હતું. જ્યારે અહીં જળ વિદ્યુતની મદદથી પ્રદૂષિત થતું નથી. તે ઉર્જાનો બિન પ્રદૂષિત સ્ત્રોત છે, એટલે કે પ્રદૂષણ ફેલાતું નથી. તે પુનઃપ્રાપ્ત સ્ત્રોત છે. પુનઃપ્રાપ્ત સ્ત્રોત છે એટલે કે ફરીથી તેનો ઉપયોગ કરી શકાય તેવો સ્ત્રોત છે. કારણ કે વરસાદને કારણે દર વખતે જળાશયમાં પાણી ફરીથી ભરાય છે. દર વર્ષે વરસાદ આવે છે વધારે ઓછા પ્રમાણમાં, તેને કારણે જે જળાશયો ખરા તે જળાશયોની અંદર ગતિ ઉર્જા સ્વરૂપે પાણી રહેલું હોય છે. અને તેને કારણે પર્વતીય વિસ્તારોની વચ્ચે કઈ જગ્યાએ ડેમ બનાવીને તે પાણીનો શું કરવામાં આવતો હોય છે, સંગ્રહ કરવામાં આવતો હોય છે. અને સંગ્રહ કરીને તે પાણીનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થાય છે. તો તેના કેટલાક ગેરલાભ પણ છે. બંધ કેટલાક ચોક્કસ વિસ્તાર એટલે કે પર્વતીય પ્રદેશમાં જ નિર્માણ કરી શકાય અને તે ખૂબ જ કેવું છે, ખર્ચાળ છે. બંધ નિર્માણથી ઘણી બધી કૃષિલાયક જમીન તથા માનવ વસવાટો ડૂબી જવાની નષ્ટ પામે છે. મોટા નિવસન તંત્રો નાશ પામે છે. તેના કારણે વિસ્થાપિત લોકોના સંતોષકારક પુનઃ વસવાટની સમસ્યાઓ સર્જાય છે. એટલે કે આ બધા નુકસાનકારક પણ છે. કારણ કે કોઈ પણ ડેમ બનાવવો હોય તો માત્ર એક મકાન જેટલી જગ્યાની અંદર ડેમ બનાવી શકાતો નથી. એને માટે વિશાળ જગ્યાની જરૂર પડે છે. તો વિશાળ જગ્યા અને એવી જગ્યાએ ડેમ બનાવવામાં આવતો હોય છે કે જે જગ્યાએ પાણીનો શું થઈ શકે, સંચય થઈ શકે. પણ તેની જગ્યાએ તેનો કેટલીક જમીનો પણ તેનો ભોગ બને છે, કેટલાક જંગલો પણ તેનો ભોગ બને છે. તેને કારણે ઘણી સજીવ સૃષ્ટિ પણ નાશ પામવાની શક્યતા રહેતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, લાભ અને ગેરલાભ એ સિક્કાની બે બાજુની જેવા છે, એકબીજા સાથે જોડાયેલા છે. લાભ તો છે જ, પણ સાથે સાથે ગેરલાભ પણ છે.
એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે અભ્યાસ કરીએ. ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે ટેકનોલોજીમાં સુધારો. ઉર્જાના સ્ત્રોત તરીકે જૈવભાર સમજાવો. જૈવભાર એટલે શું? કે આગળના પ્રકરણની અંદર અને આગળના વર્ષોની અંદર તમે અભ્યાસ કરીને આવેલા છો વિદ્યાર્થી મિત્રો. જૈવભાર એટલે ખેત ઉત્પાદનનો બિન ઉપયોગી જે પદાર્થ ખરો તેનો ઉપયોગ જે કરવામાં આવે છે તેને શું કહેવાય છે? જૈવભાર કહેવામાં આવે છે. તો તેનો કેવી રીતે ઉપયોગ થતો હોય છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. લાકડું, છાણા વગેરે બળ સ્ત્રોતને જૈવભાર કહેવાય છે. આ બળતણ વનસ્પતિ અને પ્રાણીજ ઉત્પાદન હોવાથી તેને જૈવભાર ઉર્જા કહેવાય છે. જીવતા પ્રાણીઓની અંદરથી તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તે સૌપ્રથમ આવે છે લાકડું. પ્રાચીન કાળથી બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. જો પૂરતા પ્રમાણમાં વૃક્ષોના વાવેતર અને ઉછેર સુનિશ્ચિત કરવામાં આવે અને બળતણ માટે શાખાઓનો ઉપયોગ કરવામાં આવે તો બળતણ માટે લાકડાનો સતત પુરવઠો પ્રાપ્ત થતો રહે છે. પરંતુ આજે આપણે જોઈએ છીએ તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જંગલો નાશ થતા ગયા છે અને થતા રહ્યા છે. તો તેને કારણે પુનઃપ્રાપ્ત વૃક્ષોને આપણે એટલા પ્રમાણમાં ઉછેરતા નથી. એવું કહેવાય છે કે એક વ્યક્તિએ પોતાની જીવનની અંદર એક વૃક્ષનું વાવેતર કરવું જરૂરી છે, પરંતુ શું આપણે તે કરીએ છીએ? નથી કરતા. તો તેને કારણે ભવિષ્યની અંદર જે ઉર્જાના લાકડું તરીકે જે સ્ત્રોત છે તે નાશ પામવાની શક્યતા રહે છે, અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં અથવા તો અતિશય કિંમતમાં વધી જશે તેનો ડર સતાવતો રહે છે. ત્યાર પછી આવે છે ચારકોલ. જ્યારે લાકડાને મર્યાદિત ઓક્સિજન પુરવઠામાં સળગાવવામાં આવે, મર્યાદિત એટલે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળતો હોય ત્યારે તેમાં રહેલ પાણી તથા બાષ્પશીલ પદાર્થ દૂર થાય છે અને અવશેષ રૂપે ચારકોલ રહે છે. ચારકોલ એટલે કે સંપૂર્ણ લાકડું બળી ન ગયું હોય તો તેવા લાકડાને શું કહી શકાય છે? ચારકોલ કહી શકાય છે. ચારકોલ જ્યોત વગર સળગે છે, ઓછો ધુમાડો સર્જે છે, તે વધુ ઉષ્મા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. તેની અંદરથી ઉષ્મા કેવી મળે છે? સૌથી વધારે મળે છે, કારણ કે તેની અંદર શું નથી રહેલું હોતું વિદ્યાર્થી મિત્રો? ભેજ રહેલો હોતો નથી તેને કારણે. ત્યાર પછી આવે છે છાણા. ગાયના છાણને સૂકવીને છાણા બનાવવામાં આવે છે. છાણા બળતણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જે ગ્રામ્ય વિસ્તારની અંદરથી આપણે સારી રીતે ઉપયોગમાં લેતા લોકોને જોઈએ છીએ. ભારતમાં પશુધનની વિશાળ સંખ્યા હોવાથી તે બળતણનો સ્થાયી સ્ત્રોત પૂરો પાડે છે. સ્થાયી એટલે કે જ્યાં સુધી આપણને પ્રાણીઓનો ઉછેર છે આપણી પાસે ત્યાં સુધી એક જ જગ્યાએ આપણને જે જગ્યાએ છાણ મળી રહેતું હોય તે જગ્યાએ જ આપણને તે છાણાનો ઉપયોગ થઈ શકે. શહેરોની અંદર એટલે કે જે સ્થાને પ્રાણીઓ નથી, ગાય, ભેંસ, બળદ જે નથી, ત્યાં છાણ નથી મળવાનું, તો ત્યાં ગાડી આપણને છાણા મળી શકવાના નથી. તો એટલે કે સ્થાયી સ્ત્રોત છે જે ચોક્કસ વિસ્તારની અંદર કે જે જગ્યાએ પાલતુ પ્રાણીઓનો ઉછેર કરવામાં આવતો હોય ત્યાં જ આપણને મળે છે, અન્ય વિસ્તારોમાં તે મળી શકતા નથી. આમ છતાં લાકડા અને છાણાનું દહન કરવામાં આવે ત્યારે મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન થાય છે. આ બળતણના દહનથી વધારે પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી નથી. તેથી આ પ્રકારના બળતણોની કાર્યક્ષમતામાં તકનીકી સુધારા જરૂરી છે. તકનીકી સુધારા જરૂરી છે એટલે કે તેમાં ફેરફાર કરવો જરૂરી છે, અને જેને કારણે સારા પ્રમાણમાં આપણને શું મળી રહેતું હોય છે વિદ્યાર્થી મિત્રો? ઉષ્મા ઉર્જા મળી રહેતી હોય છે. તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આવે છે બાયોગેસ શું છે? બાયોગેસનો ઉપયોગ કઈ રીતે લાભદાયી છે? બાયોગેસ એટલે કે વિદ્યાર્થી મિત્રો એવા ગેસનો ઉપયોગ કે જેનો અત્યાર સુધી આપણે આગળના 12મા પ્રશ્નની અંદર જોઈ ગયા કે પ્રાણીઓના છાણનો ઉપયોગ છાણા બનાવવા માટે થાય છે. લાકડાનો ઉપયોગ આપણે સીધો સળગાવવા માટે કરીએ છીએ, પરંતુ તેની જગ્યાએ બાયોગેસની અંદર તેનો ઉપયોગ કરીએ તો તેનો ઉપયોગ બંને રીતે થઈ શકે છે. સૌપ્રથમ તો આપણને તે બાયોગેસ વડે છાણની અંદરથી ગેસ અથવા કૃષિ કચરાની મદદથી અથવા તો નક્કામાં ઘરની અંદર જે કચરો હોય છે, શાકભાજીનો કચરો હોય છે, તે બાબત તેને આપણે એમને ફેંકી દઈએ તો તેનું ખાતર પણ બની શકે છે અને સાથે સાથે આપણને શું મળે છે? ઉર્જા પણ પ્રાપ્ત થઈ શકે છે. તો બાયોગેસ શું છે?
બાયોગેસનો ઉપયોગ કઈ રીતે લાભદાયી છે? ગાયનું છાણ, કૃષિ કચરો, શાકભાજીનો કચરો તથા તો સુએજ કચરાનું ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થતાં ઉત્પન્ન થતા બળતણ વાયુને શું કહેવાય છે? બાયોગેસ કહેવાય. તેના શરૂઆતના દ્રવ્ય તરીકે મુખ્ય સામગ્રી ગાયનું છાણ હોય, તેથી તેને ગોબર ગેસ તરીકે પણ પ્રચલિત છે. બાયોગેસ 75% મિથેન ધરાવતો હોવાથી ઉત્તમ બળતણ છે. તેની તાપીય ક્ષમતા વધારે હોય છે. જેવી રીતે શહેરોની અંદર એલપીજી ગેસને એનો ઉપયોગ થાય છે, એ રીતે જે સ્થાને છાણ પૂરતા પ્રમાણમાં મળી રહેતું હોય તો ત્યાં બાયોગેસ પ્લાન્ટનો પણ ઉપયોગ થઈ શકે. તેના દહન દરમિયાન રાખ જેવા અવશેષો બાકી રહેતા નથી. તે ધુમાડા રહિત સળગે છે. જે પ્રમાણે શહેરોની અંદર ગેસ સળગાવીએ છીએ તે જ પ્રમાણે. તે પ્રકાશ માટે, રસોઈ માટે ઉપયોગી બળતણ વાયુ છે. તેમાં વધેલા રગડાને સમયાંતરે દૂર કરી ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. આ ખાતર નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વોથી સમૃદ્ધ હોય છે. આ તો તેના જેવી વાત થઈ વિદ્યાર્થી મિત્રો. આમ કા આમ ગુટલી કા ભી દામ. બરાબર, આપણે ગોબર ગેસની અંદરથી એટલે કે છાણની અંદરથી અથવા કૃષિ કચરાની અંદરથી ગેસ તો બળતણ તરીકે મળે જ છે, પણ ગેસની સાથે સાથે આપણને ખાતર પણ મળે છે. જ્યારે લાકડા, કૃષિ કચરો કે છાણા બનાવીને એક વખત આપણે ઉપયોગ કરી લીધો હોય તો તે પુનઃપ્રાપ્ત થઈ શકતું નથી. પણ અહીં ગાડી તો બાયોગેસની અંદર આમ કા આમ ગુટલી કા દામ. કેરી તો ખાવા મળે જ છે, પણ ગોટલીનો પણ આપણને કિંમત મળે છે. બાયોગેસનું ઉત્પાદન કચરાના નિકાલની સલામત અને અસરકારક પદ્ધતિ છે. તેમાં મોટા જથ્થામાં જૈવ કચરા અને સુએજ દ્રવ્યોનો ઉપયોગ કરી ઉર્જા અને ખાતર મેળવવામાં આવે છે. એટલે કે ઉર્જા તો આપણને મળે જ છે, પણ ઉર્જાની સાથે સાથે આપણને વિદ્યાર્થી મિત્રો શું મળે છે? પૂરતા પ્રમાણમાં ખાતર પણ આપણને ઉપયોગમાં લઈ શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં સમજાવવાનું છે. બાયોગેસનું ઉત્પાદન અથવા ટૂંકનો લખો બાયોગેસ પ્લાન્ટ. તો અહીં ગાડી આપણને એક આકૃતિ પણ બતાવેલી છે વિદ્યાર્થી મિત્રો, કે જે આકૃતિની અંદર જે વિઘટન લખેલું છે વિદ્યાર્થી મિત્રો, તે વિઘટનની અંદરથી વિદ્યાર્થી મિત્રો આપણને જે કચરો ખરો તેને શું કરવામાં આવે છે? રગડો જે લખેલું છે શબ્દ આકૃતિમાં, તે રગડો કૃષિ કચરો છે, ઘરની અંદર શાકભાજીનો કચરો છે, વગર કામનું જે કંઈ છે તમામે તમામ પદાર્થને તેની અંદર ઉમેરીને તેનો સડો કરાવવામાં આવે છે. તે જમીનની અંદર બનાવેલી એક મોટી ટાંકી હોય છે, તેની અંદર તેનો સડો થાય છે. જે સડાને આપણે શું કહીએ છીએ? વિઘટન કહીએ છીએ. તે વિઘટન થતાની સાથે ઉપરના ભાગની અંદર શું મળે છે? વાયુ મળે છે. તે વાયુને આપણે શું કહીએ છીએ? ગોબર ગેસ કહીએ છીએ. અને ત્યાર પછી બીજી બાજુએ જે ટાંકી છે તેની અંદરથી તેનો એટલે કે વિઘટન થયેલા કચરાને બહાર કાઢી લઈને આપણે તેનો ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આકૃતિ પણ પૂછાઈ શકે છે. 3 માર્ક્સમાં જો આ પ્રશ્નનો જવાબ હોય તો 3 માર્ક્સની અંદર તમારે ખૂબ જ વ્યવસ્થિત પ્રમાણમાં તેની આકૃતિ દોરીને સમજાવવાનું રહે છે. તો ટૂંકમાં સમજાવો બાયોગેસનું ઉત્પાદન, અથવા તો ટૂંકનો લખો બાયોગેસ પ્લાન્ટ. બાયોગેસ પ્લાન્ટ ઈંટોનું બનેલું ગુંબજ જેવું માળખું છે. મિશ્રણ ટાંકીમાં ગાયનું છાણ, વનસ્પતિ, કૃષિ કચરો, શાકભાજી કચરો વગેરેનું પાણી સાથે મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. મિશ્રણ ટાંકીમાંથી આ રગડાને ડાયજેસ્ટર એટલે કે વિઘટન ટાંકીમાં પસાર કરવામાં આવે છે. ડાયજેસ્ટર ટાંકી સીલબદ્ધ ચેમ્બર છે. તેમાં ઓક્સિજનની ગેરહાજરી હોય છે. તેમાં ઓક્સિજન જઈ શકતો નથી, તે રીતેની રચના હોય છે. છાણના રગડામાં રહેલા અજારક સૂક્ષ્મજીવો મિથેનોજેનિક બેક્ટેરિયા જટિલ સંયોજનનું વિઘટન કરે છે. વિઘટનની પ્રક્રિયા કેટલાક દિવસોમાં પૂરી થાય છે. તો બાયોગેસ પ્લાન્ટ આપણને તરત જ મળી રહેતો નથી વિદ્યાર્થી મિત્રો, તેને માટે થોડોક શું લાગે છે? સમય લાગે છે. વિઘટનની પ્રક્રિયા દરમિયાન મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુઓ ઉત્પન્ન થાય છે. ડાયજેસ્ટરની ઉપરના ભાગથી વાયુ ટાંકીમાં બાયોગેસ એકત્ર થાય છે. ત્યાંથી પાઇપ દ્વારા ઉપયોગ માટે ઘરની અંદર પસાર કરવામાં આવતો હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે ઉર્જાના અલગ અલગ સ્ત્રોત વિશે અભ્યાસ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આપણે.
તો ઉર્જાના અલગ અલગ સ્ત્રોત વિશે આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ તો ત્યારે એની અંદર તો પવન ઉર્જાનો જે વાત ન થાય તો તે ઉર્જાના સ્ત્રોતોનો વાત ન થઈ શકે. પવન ઉર્જા છે, જળ ઉર્જા છે, એ ઉર્જાના સૌથી મહત્ત્વના સ્ત્રોતો છે. તો તેનો અભ્યાસ કરવો પણ એ આપણે માટે ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો 15મો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, ટૂંકનો લખો પવન ઉર્જા. સૌર વિકિરણો વડે ભૂખંડો એટલે કે જમીન અને જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવામાં ગતિ ઉત્પન્ન થાય છે. હવે આ ઉર્જા કેવી છે વિદ્યાર્થી મિત્રો? જ્યાં સુધી પૃથ્વી પર સજીવ સૃષ્ટિ છે ત્યાં સુધી પવન મળશે અને મળશે જ. એટલે કે પુનઃપ્રાપ્ત ઉર્જા સ્ત્રોત છે અને તે ખૂટી શકે તેમ નથી. તેના પરિણામે પવન ફૂંકાય છે. પવન ફૂંકાવાનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? સૌર વિકિરણો, સૂર્યની અંદરથી આવતા કિરણો વડે ભૂખંડો એટલે કે જમીન અને જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવામાં ગતિ ઉત્પન્ન થાય છે. તેના પરિણામે પવન ફૂંકાય છે. પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવા માટે કરી શકાય છે. ભૂતકાળમાં પવન ઉર્જા વડે યાંત્રિક કાર્ય કરવા માટે પવનચક્કીનો ઉપયોગ થતો હતો. પવનચક્કીની વર્તુળાકાર ગતિની મદદથી પંપ વડે કૂવામાંથી પાણીને બહાર ખેંચવામાં આવતું હતું. જે ખૂબ જ જૂના ફિલ્મો તમે જોઈ હોય, પિક્ચરો જોયા હોય તો તમે જોઈ શકો છો. અને ગુજરાત જેવા વિસ્તારની અંદર પવનચક્કી, ઓખા, લાંભા અને માંડવી આ 3 વિસ્તારની અંદર સૌથી સારા પ્રમાણમાં પવનચક્કીઓ વિકસાવવામાં આવેલી છે કે જેને કારણે પવનનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ. હાલમાં પવનચક્કી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે. પવનચક્કી મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે. તેમાં સખત આધાર પર અમુક ઊંચાઈએ પંખા જેવી રચના ગોઠવવામાં આવે છે કે જે પવન તેની સાથે ભટકાય છે અને તેના પાંખિયા ફરે છે અને તેની મદદથી જનરેટર ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવા માટે કરવામાં આવે છે. તેના દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ ઓછું હોય છે, તેથી વ્યવસાયિક ધોરણે તેનો ઉપયોગ કરી શકાતો નથી. તેથી ખૂબ જ મોટા વિસ્તારમાં પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે. તેને પવન ઉર્જા ફાર્મ કહેવાય છે. દરેક પવનચક્કીના ઉર્જા આઉટપુટને એકબીજા સાથે જોડી વ્યવસાયિક ધોરણે વિદ્યુત મેળવવામાં આવે છે. વ્યવસાયિક ધોરણે એટલે કે મોટા જથ્થામાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આ જે કુદરતી સ્ત્રોત ખરો તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કેટલીક માહિતી આપણે જાણવાની છે વિદ્યાર્થી મિત્રો. ડેનમાર્કને પવનનો દેશ કહેવાય, કારણ કે ડેનમાર્ક એક એવો દેશ છે કે જે જગ્યાએ સૌથી વધારે પવન ફૂંકાતો હોય છે. તો ત્યાં આગળ સૌથી વધારે પવનચક્કીઓ ગોઠવીને તે જગ્યાએ પવન ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. આ દેશની 25%થી વધુ વિદ્યુતની જરૂરિયાત પવનચક્કીઓના વિશાળ નેટવર્ક દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરીને સંતોષવામાં આવે છે. પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવાના ક્ષેત્રમાં જર્મની અગ્રણી દેશ છે. આ રીતે વિદ્યુત ઉત્પાદન કરતા દેશોમાં ભારતનું સ્થાન 5મું છે. 5મું સ્થાન ધરાવે છે, પરંતુ ભારતની અંદર વસ્તી વધારો સૌથી વધારે હોવાથી વિદ્યુત ઉર્જા જે ઉત્પન્ન થાય છે પવનચક્કીની મદદથી તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત નથી. એટલે અલગ અલગ ઉર્જા સ્ત્રોતની અંદરથી અલગ અલગ વિદ્યુત ઉર્જા પણ મેળવવામાં આવી રહી છે. તમિલનાડુના કન્યાકુમારી નજીક ભારતનું સૌથી વિશાળ પવન ઉર્જા ફાર્મ સ્થાપિત કરવામાં આવેલું છે. તે 380 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરે છે. એક અંદાજ મુજબ જો પવન ઉર્જાની પૂરતી ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે તો આપણે લગભગ 45,000 મેગાવોટ વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરી શકીએ. પરંતુ તેને માટે પૂરતા પ્રમાણમાં સાધન સામગ્રીઓ હોવી જરૂરી છે. સાધન સામગ્રીની સાથે સાથે એ પ્રકારેની ટેકનોલોજીનો પણ વિકાસ થયેલો હોવો જરૂરી છે. જો ટેકનોલોજીનો વિકાસ સારા પ્રમાણમાં હશે તો જ ટેકનોલોજીને કારણે સંપૂર્ણ પ્રમાણમાં પવન ઉર્જાનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ આપણી પાસે એવા કોઈ જાતના સ્ત્રોતો અત્યાર સુધી ઉપલબ્ધ નથી કે તેનો સંપૂર્ણ અને સૌથી વધારે ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો
આગળના પ્રશ્ન ઉપર જ આધારિત છે. પ્રશ્ન નંબર 16, પવન ઉર્જાના ફાયદા અને પવન ઉર્જાના ઉપયોગ કરવામાં કઈ મર્યાદાઓ છે તે જણાવો. એટલે કે ફાયદા અને ગેરફાયદા બંને છે. જે પ્રમાણે આપણે જળ વિદ્યુતની અંદર જોયું હતું કે ત્યાં આગળ ફાયદા થતા હતા, પ્રદૂષણ રહિત છે, વધારે ખર્ચે મળી રહે છે. તો ફાયદા અને ગેરફાયદા બંને જોવા મળે છે આપણને. તો પવન ઉર્જાના ફાયદા શું છે તે વિદ્યાર્થી મિત્રો? તો પવન ઉર્જાના ફાયદા, પવન ઉર્જા પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે, કારણ કે પર્યાવરણમાં તે પ્રદૂષણ ફેલાવતું નથી. તે પુનઃપ્રાપ્ત અસરકારક ઉર્જા સ્ત્રોત છે. પુનઃપ્રાપ્ત એટલે કે જ્યાં સુધી આગળ સમજ્યા તે પ્રમાણે જ્યાં સુધી સજીવ સૃષ્ટિ છે ત્યાં સુધી કુદરત છે. કુદરત છે તો સજીવ સૃષ્ટિ છે. તો પવન તો અવિરતપણે ભૂમિખંડ ઉપર મળી રહેવાનો છે, કારણ કે સૂર્યની ગતિવિધિને કારણે પવન હર હંમેશ માટે શું રહેતો રહે છે? ફૂંકાતો રહે છે. તે પુનઃપ્રાપ્ત અસરકારક ઉર્જા સ્ત્રોત છે. તેના દ્વારા વિદ્યુત ઉર્જાના ઉત્પાદનમાં વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી. વારંવાર ખર્ચ નથી કરવો પડતો. એક વખત જે સ્થાનો ઉપર પવનચક્કીઓ ગોઠવાઈ ગઈ હોય તો તે વર્ષોના વર્ષો સુધી તેનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ઉર્જાઓ મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા આપણા ફાયદા, અને હવે જોવાનું છે આપણે તેના મર્યાદા અને તેના ગેરફાયદા. જે વિસ્તારોમાં વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન તીવ્ર પવન ફૂંકાતો હોય તો તેવા વિસ્તારોમાં જ પવન ઉર્જા ફાર્મ સ્થાપિત કરી શકાય છે. આપણને એવી ઈચ્છા થતી હોય કે ચાલો આપણા ઘરની અંદર વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે આપણે આપણા ધાબા ઉપર અથવા તો આપણા ફળિયાની અંદર પવનચક્કી ગોઠવી દઈએ, તો તે શક્ય નથી વિદ્યાર્થી મિત્રો, કારણ કે પૂરતા પ્રમાણમાં પવન હોવો જોઈએ અને 12 મહિના સુધી આપણને તે મળી રહેતો હોવો જોઈએ. તો એવા વિસ્તારોની અંદર જ તમે પવનચક્કીને શું કરી શકો છો? સ્થાપિત કરી શકો છો. ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ, કારણ કે ટર્બાઇનને ફેરવવા માટે એટલા પ્રમાણમાં પવન હોવો જોઈએ કે જે પવનની ગતિ હર હંમેશ માટે 15 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હોય તો તેવા વિસ્તારોની અંદર જ તે શક્ય છે. બાકી અન્ય વિસ્તારોની અંદર, તો અન્ય શહેરોની અંદર આપણે જોઈએ છીએ તો જ્યારે વાવાઝોડાની આગાહી હોય છે તો તેવા સમયગાળા દરમિયાન આપણને પવન જોવા મળે છે. બાકીના સમયની અંદર તો વૃક્ષનું પાન પણ એક હલતું નથી. એવી પરિસ્થિતિ સર્જાતી હોય તો તેવા વિસ્તારની અંદર પવનચક્કી ગોઠવીને માથે પડે તેવો ધંધો કરી શકાય નહીં. ત્રીજું આવે છે, જ્યારે પવન ન ફૂંકાતો હોય તેવા સમયગાળા દરમિયાન ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખવા માટે સંગ્રાહક કોષ જેવી ટેકારૂપ સગવડતાઓ હોવી જરૂરી છે. સંગ્રાહક કોષ એટલે કે જેની અંદર ઉર્જા ઉત્પન્ન કરીને, ઉષ્મા ઉત્પન્ન કરીને સાચવી શકાય તેવી સ્થિતિ હોય તેવા સ્થાનોમાં જ તે વસ્તુની શું હોય છે? જરૂરત હોય છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો, પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે ખૂબ વિશાળ જમીન વિસ્તાર જરૂરી છે. 1 મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મ જરૂરી છે. 1 મેગાવોટ જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મ જરૂરી હોય છે. પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઊંચો હોય છે. એક વખત સ્થાપી દીધા પછી વિદ્યાર્થી મિત્રો તેનો લાંબા સમય સુધી, એટલે કે વર્ષોના વર્ષો સુધી તેનો ઉપયોગ થયા કરે છે તે આપણે જાણીએ છીએ. પણ સૌ પ્રથમ સ્થાપવું તે ખૂબ જ મહત્ત્વનું હોય છે. તો સૌ પ્રથમ સ્થાપવા માટે તેનો જે ખર્ચો હોય છે, પ્રારંભિક સ્થાન જે હોય છે, ખર્ચ, એને માટે જમીન પણ એ પ્રમાણે જોતી હોય છે. જમીનની સાથે સાથે તે પવનચક્કીના પાંખિયા જે અતિ કિંમતી હોય છે, તેના જનરેટર હોય છે, તેને જોડાણ માટે અને વિદ્યુતને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડવા માટે જે સગવડો કરવી પડતી હોય છે તે ખૂબ જ કેવી પડે છે? શરૂઆતમાં ખૂબ જ ખર્ચાળ પડતી હોય છે. તો શરૂઆતમાં જ ખૂબ જ ખર્ચાળ પડતી હોવાને કારણે શરૂઆતમાં ખર્ચો થાય છે, પરંતુ ત્યાર પછી તેનો ખર્ચો ખૂબ જ ઓછો હોય છે. કુદરતી અનિયમિતતાઓ જેવી કે વરસાદ, સૂર્યપ્રકાશ, વાવાઝોડા વગેરે સામે ટાવર અને પાંખિયા ખુલ્લામાં હોવાથી તેમની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી જરૂરી છે. કારણ કે અનિયમિતતા, ઋતુ એક સરખી નથી હોતી તો પવન એક સરખો નથી આવતો. જો પવન એક સરખો આવતો હોય તો તેને સાચવવા અને તેની અંદરથી વિદ્યુત ઉત્પન્ન કરવી એ ખૂબ જ જરૂરી છે.
પરંતુ ભારત જેવા દેશની અંદરથી અનિયમિતતા આપણે જોઈએ છીએ એટલે ખૂબ જ કેવું છે, મુશ્કેલ છે. તો દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું, અત્યાર સુધી આપણે 16 પ્રશ્નોનો આ વિડીયોની અંદર 10 પ્રશ્નથી 16 પ્રશ્ન સુધીનો જે અભ્યાસ કરેલો છે તે ખૂબ જ વ્યવસ્થિત તમારે તૈયાર કરવા. જે તૈયારી કરીને તમારે લખવાની પ્રેક્ટિસ કરો, કારણ કે પરીક્ષાની અંદર આપણને કોઈ મોઢે નથી પૂછવાનું વિદ્યાર્થી મિત્રો, આપણે લખાણ કરવાનું છે. તો તે લખાણ માટે તમારે શું કરવું પડશે? સૌપ્રથમ એની પ્રેક્ટિસ કરવી પણ ખૂબ જ જરૂરી છે. તો દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવામાં આવે છે કે તમે જે કંઈ સવાલો ભણો છો તેને વ્યવસ્થિત સાંભળો. 1 વખત, 2 વખત, 3 વખત, જેટલી બને એટલી વખત તમે સાંભળવાની કોશિશ કરો. ત્યાર પછી 1 વખત, 2 વખત તેને લખવાની પ્રેક્ટિસ કરો. લખીને વિદ્યાર્થી મિત્રો તમે જેટલું પણ તૈયાર કરશો એટલું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. અને ભવિષ્યની અંદર એટલે કે જ્યારે બોર્ડની એક્ઝામ તમારી સમક્ષ આવશે ત્યારે તમે તેની સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધી શકશો. તો આ પાઠો ખૂબ જ સરળ છે. તો સરળ પાઠોની અંદરથી સારા પ્રમાણમાં ગુણ મેળવવાનો આગ્રહ રાખો, જેથી કરી તમને સારા ગુણ મળી શકે તેમ છે.